હેલો ક્યુટીઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સવારમાં આપણે ઝીપ લાઇનિંગ કરવા માટે ઉપડી ગયા હતા. ઝીપ લાઇનિંગ કરવામાં આપણને તો ખૂબ જ મજા આવી. થોડી બીક લાગતી હતી, પણ બધાએ ઝીપ લાઇનિંગ કરી. પછી આપણે થોડાક આટા મારીએ ને આપણે પહોંચી ગયા રિસોર્ટે. રિસોર્ટનો રૂમ એટલો જ ફાઇન હતો કે વાત જ ના પૂછો. એસ્થેટિક રૂમ હતો. પછી ત્યાંથી નજારો પણ એટલો જ સરસ હતો. બધી બાજુ પહાડ જ હતા અને અહીંયાનું કેફે, અહીંયાનું રેસ્ટોરન્ટ એ પણ એટલું બધું સરસ હતું. ખાસ કરીને સ્વિમિંગ પુલ તો ખૂબ જ સરસ હતો. સ્વિમિંગ પુલ જોઈને કોઈથી રહેવાય થોડું. સ્વિમિંગ પુલ જોઈ લીધો એટલે પછી બધાએ નક્કી કર્યું કે ચાલો આપણે સ્વિમિંગ પુલમાં જઈએ. પછી અમે સ્વિમિંગ પુલમાં થોડીક વાર નાહ્યા, પછી ફ્રેશ થઈ અને અમે બધા રેડી થઈ ગયા, કેમ કે હવે આપણું ફોટો સેશન ચાલુ થશે. ફોટો તો પાડવા જ પડે આપણે. રિસોર્ટમાં આવીને થોડાક ફોટો પાડવાનું ચાલુ કરી દીધું. પછી મેં ને યુવતીએ ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું. યુવતીને તો ગીત વાગે એટલે ડાન્સ તો કરવા જ પડે, એટલે મેં ને યુવતીએ થોડીક વાર ઘણો બધો ડાન્સ કરી લીધો. પછી થાક્યા એટલે બધા કે હાલો ફોટા પાડીએ. પછી થોડીક વાર ફોટા પાડ્યા, વળી ડાન્સ કર્યો અને થોડીક ગેમ્સ રમી. પછી રાતે અમે જમવા નીકળી ગયા, કેમ કે બધાને દાળ બાટી ખાવી હતી. તો અમે બધા પહોંચી ગયા રેસ્ટોરન્ટ અને બધાએ સરસ મજાનું જમી લીધું. યુવતી તો જો ડીશથી રમે છે, એને શું જમવું હશે ખબર નહીં. પછી રૂમે આવીને દીપ અને જીજાજીએ થોડીક મસ્તી કરી લીધી અને બધાએ પ્લાન કર્યો કે ચાલો ગેમ્સ રમવી છે. તો અમે બધાએ સ્ટાર્ટ કરી દીધી ગેમ્સ રમવાનું. કાલે મળીશું, બાય.